જય માતાજી, સ્વાગત છે આજના અમારા મિની વ્લોગમાં। તો આજે મારે બનાવવાની છે રોટલાની રેસીપી। તો ચલો બધાય। તો પછી તો આપણે લઈ લીધો ટાઢો રોટલો લઈને પછી લઈ લીધા ટમેટા અને મરચાં એમાં નાખવા જોવે ને। પછી તો આપણે કરી નાખ્યો રોટલાનો ભૂક્કો ને સાથે ટમેટા મરચાં સુધારી નાખ્યા। પછી તો આપણે કડાઈમાં નાખ્યું તેલ ને ગરમ થઈ ગયું એટલે નાખી દીધું એમાં જીરું નાખી દીધું, સાથે સાથે ટમેટા મરચાં પણ નાખી દીધા અને સ્વાદ અનુસાર મીઠું પણ આપણે એમાં નાખી દેવાનું છે। તો મીઠું પણ નાખી દીધું ને પછી નાખી દીધા ધનિયા પાવડર, પછી નાખી દીધું હળદર, પછી નાખી દીધું આપણે ભરેલું મરચું। તો મરચું નાખીને ઘડીક વાર હલાવવા દીધું ને પછી નાખી દીધી ખાટી છાશ। તો આ સરસ મજાનો ડોયો તૈયાર થઈ ગયો ને આપણે પછી એમાં નાખવાનું છે રોટલાનો ભૂક્કો। તો આપણે એમાં નાખી દઈએ ભૂક્કો। તો આવું શાક કોને બનાવ્યું જરા કોમેન્ટ કરી દેજો ને આ પછી તો તૈયાર થઈ ગયું શાક। તો હાલો બધા રોટલાનું શાક ખાવા ને આવું શાક કોણ બનાવે ને કોને કોને રોટલાનું શાક ભાવે જરા કોમેન્ટ કરી દેજો ને સરસ મજાનું શાક બની ગયું છે। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને ફોલો કરી દેજો, ફોલો કરવાનું ભૂલતા નહીં।